બસો ઉપડે છે. જોજો ક્યાંક બાકી 6 દિવસ બાકી છે, આપણે ક્યાંક રહી ન જઈએ. કેટલી વાહ તમારી સમજણ. प्रतिष्ठा महुआ प्रतिष्ठा महास्तवन जय हो प्रतिष्ठा महास्तवन महुआ प्रतिष्ठा महास्तवन महुआ नगरी થઈ છે આજે આનંદ અતરરો પધાર્યા પાવન પરમ પ્રભુજી કોટી બ્રહ્માંડ ના ભૂ. प्रतिष्ठा महोत्सवनी महुआ प्रतिष्ठा महोत्सवनी प्रतिष्ठा जोरदार ऊंचे हाथ की तालियों से पूरा सभा मंडल नौजवानों को बधाएं. ये तैयार होकर आ रहे हैं. सब वस्तुओं की व्यवस्थाओं પણ કરવામાં આવી છે. મહુવાના અલગ અલગ વિસ્તારોમાંથી દરરોજ સવારે 8:30 વાગે બસો ઉપડે છે. બપોર પછી 3:30 વાગે બસો ઉપડે છે. એનો લાભ તમે લઈ શકો છો. વાસિત તળાવ, ગાંધીબાગ, ભવાની રેસિડેન્સ, વીટીનગર અને સેન્ટાનગર આ એક રૂટમાંથી બસ ઉપડે છે. વાસિત તળાવથી ગાંધીબાગ, ગાંધીબાગથી ભવાની રેસિડેન્સ, વીટીનગર, સેન્ટાનગર થઈને મહોત્સવ સ્થળે આવે છે ગ્રુપની બસ. બીજી રૂટમાં રાધેશ્યામ મંદિરથી બસ ઉપડે છે સવારે 8:30 વાગે. ત્યાંથી કુબેરનાથ મંદિર, ગોકુળનગર, કાપડિયાનગર આટલા વિસ્તારમાં જે રહેતા હોય ત્યાં પોતાના ત્યાં સ્થાન ઉભા રહેશો. ત્યાંથી આપણી મહોત્સવ સ્થળે બસો લેવા માટે તમને આવે છે, તો એનો પણ લાભ લેજો. ત્રીજા રૂટ ઉપર લાઠી બજારથી બસ ઉપડે છે સવારે 8:30 વાગે. ખોડિયાર મંદિરથી બારપરા, રામપાસરો મંદિર થઈને કિસાન સોસાયટી થઈને આપણા મહોત્સવ સ્થળે વાહનો આવે છે. તો મહુવાના નગરવાસી ભક્તો કોઈ બાકાત ના રહેશો. જેમને વાહનની વ્યવસ્થા ન હોય એવા ભક્તો, વડીલો હોય, વૃદ્ધ હોય એવા ભક્તો માટે પણ આ મહોત્સવ તમારાથી ચૂકાઈ ન જાય, પ્રત્યક્ષ આ મહોત્સવનો લાભ લઈ શકો એટલા માટે આ 3 રૂટમાં બસો રોજ આવે છે. સવારે વાસિત તળાવ 8 વાગે, 8:30 વાગે, બીજી રાધેશ્યામ મંદિરે, ત્યારે ત્રીજી લાઠી બજાર ખોડિયાર મંદિરેથી બસો સવારે 8:30 વાગે બપોર 3 વાગે ઉપડે છે. તો ત્યાં પહોંચી જવું અને બસનો લાભ લઈ અને આ મહોત્સવ સ્થળે આવવું. કાર્તિક પરેશભાઈ પરમાર નાનો છોકરો ખોવાઈ ગયો છે. મહુવાના વાલા ભક્તજનો, આટલું સરસ વ્યૂ દેવી આપણા ગામના આંગણે પસંદ થઈ રહ્યો છે. મહુવાના એક માણસને ગૌરવ અને આનંદનો અનુભવ થાય એવો દિવ્ય ઐતિહાસિક ભગવાન સ્વામિનારાયણનો આ મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે જોજો ક્યાંક બાકી 6 દિવસ બાકી છે, આપણે ક્યાંક રહી ન જઈએ. કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. સવારના નાસ્તાની વ્યવસ્થા, બપોરે બબે મીઠાઈ, ફરસાણના જમણવારની વ્યવસ્થા. સ્વામિનારાયણના દિવ્ય મહોત્સવમાં આપ સૌ વહાલા ભક્તજનો ખૂબ હૃદય અને દિલથી પધારો એવી આપ સૌને પ્રાર્થના છે. આ પંખો ચાલુ કરો માથે આવો. ફિલ્મ જોવે હિન્દી, ખાય પંજાબી, વાહ તમારી સમજણ. હમણાં મારા છોકરાને સાહેબે પ્રશ્ન કર્યો હતો, એ કે કાલ તું સ્કૂલે નહોતા આવ્યો ને તાર પપ્પાને સિગ્નેચર લેતો આવજે.
છોકરો કે સાહેબ અડધું થી પી ગયા છે, અડધું પીડ્યું છે. ખરેખર હું પીતો નથી. આ ગુરુશ્રીને ખરેખર મારા ઉપર ખૂબ કૃપા છે સાહેબ. એક સાનું વ્યસન નથી, પણ એ ગુરુશ્રીની શબ્દ છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જાઓ તમારું કલ્યાણ. जय हो प्रतिष्ठा महोत्सवनी, महुआ प्रतिष्ठा महोत्सवनी. जय हो प्रतिष्ठा महोत्सवनी, महुआ प्रतिष्ठा महोत्सवनी. महुआ नगरी થઈ છે આજે આનંદ અતર રૂપ. પધાર્યા પાવન પરમ પ્રભુજી, કોટી બ્રહ્માંડના ભૂપ. जय हो प्रतिष्ठा महोत्सवनी, महुआ प्रतिष्ठा महोत्सवनी. जय हो प्रतिष्ठा महोत्सवनी, महुआ प्रतिष्ठा महोत्सवनी. સત્સંગ કેરો જામોરે પડશે, શ્રીજી મહારાજના વચન હતા. સરદાર જેમ મહુઆ પણ ધામ થશે, ભક્તોના દિલમાં કોડ હતા. શ્રીહરિવરનો મહુઆ ધામે પૂજો જય જયકાર. નિત્ય સ્વરૂપદાસ સ્વામીનું સપનું થયું સાકાર. जय हो प्रतिष्ठा महोत्सवनी, महुआ प्रतिष्ठा महोत्सवनी. जय हो प्रतिष्ठा महोत्सवनी, महुआ प्रतिष्ठा महोत्सवनी. स्वर्णाकाश जिनबमा चमकिया, संग धर्म ध्वज लहराया. जाने के मंदिर में तारला टमकिया, भक्ति थी दिल महकाया. कीर्तन अमृत नित्य वर्षाए, भिजव्या भक्तों ना ओर. श्रीजी सर्वोपरि स्वरूप જોઈને क्या खुशियों ना पूर. जय हो प्रतिष्ठा महोत्सवनी, महुआ प्रतिष्ठा महोत्सवनी. जय हो प्रतिष्ठा महोत्सवनी, महुआ प्रतिष्ठा महोत्सवनी. जय हो.
બોલો શ્યામ જવાનું નામ કે સાહેબ? પાછળ પડે ને બે જણા આગળ નીકળી ગયા. આપણે જઈએ હવે. શ્યામને પકડી લઈને આવ્યા ને તો બે જણા અગાઉ બેઠા હતા. એટલે તમે કેમ પહેલા બેસી ગયા? ઈ કે ઓલકાને ઊભા જાવું પડ્યું. કેટલું પબ્લિક. પણ આનંદ છે ખરેખર. મને ખરેખર અંદરથી પણ કેવો ઉમર હોય હમણાં બરોબર દારૂડિયા ભેગા થયા. ચાર દારૂડિયા ભેગા થયા. એટલે કે આપણે કંઈક પાર્ટી કરીએ. મસ્ત મજાનો ગેટ છે ને આપણું સ્વાગત કરવામાં આવે છે. કેમ આ દારૂના રોગ સડે છે ને તમને બધાને આનંદમાં આવે છે. પણ આ ગુરુજી પ્યાલો જે પાયો છે ને એની હારીમાં કોઈ પ્યાલો ન આવે. અને ખરેખર ચાર દારૂના ભેગા છે એમાં એ છે કે તારા પહેલેથી જો ઈ કે નહીં મારા દાદાને જાઓ જવાની અને ભૂખ નહોતી લાગતી. પછી એને એના મિત્રએ કીધું થોડુંક પીવું ભૂખ લાગે. પછી મારા દાદાએ સારું કર્યું. પછી ભૂખ લાગી નહીં પછી તો આવી. પછી એમાં ક્લાસનું કાર્યક્રમ સારું કર્યું અને એમાં એક જણા કીધું કે આમાં જે ખાવાનું હરી હોય તો મજા આવે. આવું બધું કંઈક બહુ જોવાનું બહુ મસ્ત છે. અને બસ આજના વિડીયોમાં એટલું જ છે. અને આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ એક નવા બ્લોગની સાથે, એક નવા ટોપિકની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.